હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવો વિડીયોને વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો ફરી આપણો 49મો આજે બ્લોગ છે. 50 બ્લોગ ફાઇનલી પૂરા થવા આવ્યા છે અને જો રનિંગ કરીને આવ્યા છીએ. તો હવે નાસ્તો કરવા બેવું છે, ડાયટિંગ કરવા બેવું છે. તો 9 વાગે ખાવાનું આમ જો આળા ખાવા નાસ્તો કરવા બેવાનું છે. માતાજીને દર્શન કરું, મારા પપ્પાને કામ કરી હીરાનું નાસ્તો કરું, નાસ્તો કરી અને મળું છું આગળ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. A few moments later. તો મિત્રો જો જમવા પહોંચી ગયા છીએ ને હું લઈ આવ્યો હતો બધું. મારા મમ્મી મારા પપ્પા જો આવ્યા લાગી. આમાં છે સમરૂપ, મારા પૂજના લાવ્યો હતો ને કાલી. મમ્મી બનાવે છે મારા હાટું સલાડ. મેં જીરું જ નથી, જીરું લતાણા એને પતલી કરાય મમ્મી, ગઠેડા ન કરાય. આવડે બસ લ્યો. ગઠોડા મારી મમ્મી કાપી નહીં સમજો. જીરું કાસું જ ખાવાનું ગામમાં. તમરૂપ જમા મમ્મી કાઢ્યું મસ્તીનું. તમરૂપ મારી મમ્મી બનાવે. શાક એનું છે, મારે શાક ખાવાનું નથી. શાક ખાવાનું છે. ટાઢી છે કે હા ટાઢું કેમ પાણી ઢોળાનું છે ને છે. ઓ બધે જોડાઈ ગયેલું લાગે. પોતુંય નથી માર્યું મારા મમ્મી. ઓ લાલ લાલ સોનું એમાં તાણે જીરું અને શું કહેવાય મીઠું નાખી દેવાનું છે એટલે બની જાય સલાડ. એટલે આપણે એ ખાવાનું છે. જો આ પીડ્યું ને એ ખાવાનું છે. આગળ રોટલો ને એવું ઓછું ખાવાનું, ખાલી બટકું ખાવાનું હોય, બાકી ખાવાનું હોય. તો મિસ કર્યું મારી મમ્મી. ઉપ આખી થાળી બને કાચું કાચું. તો ફેમિલી ધાણા જીરું લઈ આવું, પછી મળવું આગળ બ્લોગમાં. હાલો મારા પપ્પા જો હાઈસ થાકી ગયા, આવ્યા કામેથી. 12:30 થાય, 1 નથી વાગ્યો. મમ્મીએ બનાવી છે જો હરીફવાની સિંગુનું કઢી. મમ્મી બાફેલી ક્યાં છે? જો આ મારી હાટું બાફેલી કઢી. આ મારી હાટું બાફેલી કાઢી મારી મમ્મી. હું બાફેલી ખાવાનું છું કેમ કે બાફેલી હિંગુ સારી ખાવામાં. કઢી તો ફેમિલી જો આજે વ્લોગ ધારો નથી જો મારા મમ્મી જમવા દે છે. શું છે જમવાનું મમ્મી? શાક એનું કયું શાક? રીંગણાનું શાક, દૂધ. ને આપણે આજ બનાવવાનું છે સેવનું શાક છે. સેવનું ખાવું આપણે બનાવવાનું છે મસ્ત મજાનું જ્યુસ, બનાનાનું કેળાનું જ્યુસ બનાવવાનું છે દૂધ નાખીને. તો ફેમિલી આજ જાજો વ્લોગ નથી થયો, પણ જેટલો વ્લોગ થયો એટલો અપલોડ કરું છું. નેક્સ્ટ ડે કાલથી વ્લોગ બહુ મસ્ત આવશે. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરી દેજો. અને પૂરી મિત્રી